આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણ પોલીસે ડમી ગ્રાહક મોકલાવી યુવતીને કારમાં લઈ આવતા બે ઇસમ ઝડપાયા. યુવતીઓનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરી બંને આરોપી દેહ વેપાર કરાવતા હતા. દમણ પોલીસે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા યુવતીઓને અનૈતિક પ્રવૃત્તિઓમાં ધકેલવાના કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે કેટલાક શખ્સો વાપી અને આસપાસની યુવતીઓનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરી તેમને દમણમાં અનૈતિક પ્રવૃત્તિઓ માટે લલચાવી રહ્યા છે અને યુવતીઓનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરી બંને આરોપી દેહ વેપાર કરાવતા હતા. દમણ પોલીસે કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. પોલીસે વિશેષ ટીમની રચના કરી એક હોટલમાં રૂમ બુક કરી ડમી ગ્રાહક દ્વારા ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપીઓ કારમાં એક યુવતી સાથે હોટલ પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક દરોડો પાડી યુવતીને બચાવી લીધી અને બંને આરોપીઓ દિલીપ અમિત બિસેસ અને હસનુર જમન મંડલ, બંને રહેવાસી દમણ, મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ નાણાકીય મદદની લાલચ આપી અનૈતિક પ્રવૃત્તિઓ માટે દબાણ કરતા હતા. પોલીસે આ માનવ વાણિજ્યના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વધુ આરોપી હોવાની આશંકાને લઈ શોધખોળની તપાસ હાથ ધરી છે. વાપી લવાછામાં બંગાળના ગોડાઉનમાં આગ લાગતા રહેણાંક વિસ્તારની ચાલીઓ સુધી પ્રસરતા દોડધામ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ. લોકોને સલામત સ્થળે ખસેડાયા. વાપીના લવાછા વિસ્તારમાં આવેલા કરમખલ ખાતે બંગાળના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જે આગ આસપાસના રહેણાંક વિસ્તારની ચાલીઓ સુધી પસરી ગઈ હતી. આગની જાણ થતાં જ વાપી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગની 3 ગાડીઓ દ્વારા આગ બુઝાવવાનું કામ હાથ ધરાયું હતું. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે વાપીમાં ગેરકાયદેસર ધમધમતા ભંગારના ગોડાઉન સંચાલકો સામે જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન બંધ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે. વલસાડ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ સાથે અત્યાર સુધી 17 કેસો નોંધાયા. એક એડમિટ અને 7 હોમ આઇસોલેશન સહિત 8 કોરોનાના કેસો એક્ટિવ. વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરી પગ પેસારો કરી માથું ઉચકતા આજરોજ વધુ એક કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. જેમાં આજરોજ શનિવારના વલસાડની મહિલાને COVID-19 કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજ સુધી વલસાડ જિલ્લામાં કુલ 17 કોરોનાના કેસો નોંધાયા છે, જેમાં 9ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ 8 એક્ટિવ કેસ છે, જેમાં 1 એડમિટ અને 7ને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. ત્યારે કોરોનાના વધતા કેસોને લઈ લોકો પોતે પોતાનું સાવચેતી રાખે તે જરૂરી બન્યું છે. વાપી છરવાડા રામ મંદિર પાસે ગટરની મુખ્ય લાઈન ઉભરાતા લોકો પરેશાન. ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર ફેલાતા લોકોના આરોગ્ય સામે ઉઠ્યા પ્રશ્નો. વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 11 ગામો પૈકીના એક એવા છરવાડા રામવાડી ખાતે છેલ્લા 2 દિવસથી ગટરની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા ગંદકીયુક્ત ગંદુ પાણીની ધારા વહી રહી છે. આ પાણી રામ મંદિર પાસેથી મુખ્ય માર્ગ ઉપર વહી જતા સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકોને રાહદારી તથા મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો પણ આ અપવિત્ર ગંદા પાણીથી પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી રામ મંદિરના પાસે આવેલ સોસાયટીની ગટરની મુખ્ય લાઈનમાં ડેમેજ થતા આ ગંદકીયુક્ત પ્રવાહી જાહેર માર્ગ ઉપર આવી જતા અહીંથી પસાર થતા સ્થાનિકો સહિત મંદિરના ભાવિક ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે. ત્યારે મહાનગરપાલિકાના વહીવટકર્તા નગરનું પરિભ્રમણ, માર્ગોનું વિશ્લેષણ કરી રસ્તા અને ગટરોની સુધારણા કામગીરી હાથ ધરી નાગરિકોના સુખાકારી માટે યોગ્ય પગલાં લેવી અપેક્ષા ચીફ કમિશનર યોગેશભાઈ ચૌધરી અને તેમની ટીમ પાસે સેવાઈ રહી છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.